હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને વેજીટેબલ કટલેટ શીખવાડી રહી છું. એમાં મેં 1.5 કિલો બટેકા લીધા છે, બીટ, ગાજર, ફણસી, વટાણા 150-150 ગ્રામ લીધા છે અને એને મેં પાર બોઇલ કરેલા છે. અને એમાં 3 મીડિયમ સાઇઝના કાંદા છીણીને એને મેં સાંતળીને બધું જ વેજીટેબલ એમાં નાખીને આવી રીતે તેલમાં સાંતળી દીધું છે. એમાં મેં 100 ગ્રામ લીલા મરચાં, 25 ગ્રામ આદું અને 1 ટીસ્પૂન મરી નાખ્યું છે. હવે હું આ બધું જ એડ કરીને એને હું બટાકાના માવામાં મિક્સ કરીશ. બટાકા જુઓ, મેં એકદમ જ બાફેલા બટાકાને છીણી દીધા છે. છીણવાથી એમાં કોઈ કમી નથી રહેતી. હવે આ બધું જ મેં એડ કરું છું. આમાં પાણીનો ભાગ જરા પણ રહેવો ના જોઈએ વેજીટેબલમાં. હવે હું એમાં મીઠું નાખીશ. વેજીટેબલનું મીઠું તો વેજીટેબલમાં નાખીને મેં એને સાંતળી દીધા છે. હવે ફક્ત બટાકાનું મીઠું નાખીશ. બે સ્પૂન મીઠું નાખ્યું છે. નાની હતી એટલે એમાં બ્રેડ ક્રમ્સ એટલે મેં તાજી બ્રેડ 10 નંગ બ્રેડ લીધી અને એ બ્રેડને મિક્સરમાં જારમાં ક્રશ કરી દીધી અને આમાં હું એડ કરીશ. આમાં એડ કરવાનો મતલબ એટલા માટે છે કે આ બાઇન્ડિંગ આવે. બ્રેડ ક્રમ્સ નાખ્યા, જરૂર હોય એટલું જ નાખવાની જરૂર છે બાઇન્ડિંગ માટે. બધું 10 વાપરવા નહીં. એ બ્રેડ ક્રમ્સને હું પાછા ઉપર નીચે જો બ્યુટીફુલ લાગે છે, એકદમ યમ્મી. જો ફ્રેન્ડ્સ, હું આવા ગોળા કરું છું. લંબગોળ બનાવીશ. આમાં હાર્ટ શેપના બીબા પણ આવે છે, એ લઈને પણ કરાય. પછી આ બ્રેડ ક્રમ્સ કરી રાખેલા છે ક્રશ, એમાં હું બોળીશ અને નોનસ્ટિક પર થવા દઈશ. નોનસ્ટિક પર થોડું તેલ મૂકીશ, બહુ નહીં મૂકું. એવી રીતે કરી